વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા ચેટીચાંદ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા ચેટીચાંદ પર્વ અંતર્ગત સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલના 1076મી જન્મોત્સવ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓનું ભાવભેર સ્વાગત કરેલ શહેર પ્રમુખ શૈલેષભાઈ મેશ્વાણિયા, મહામંત્રી દિલીપભાઈ બારડ સહિત પૂર્વ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન ઉપસ્થિત રહેલ। આજરોજ તારીખ 30/3/2025 રવિવારે જનરલ સિંધી સમાજ ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની 1076માં જન્મોત્સવ ચેટીચાંદ પર્વની ભાવભેર શાનદાર ઉજવણી પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ સિંધી સમાજના અવસર પર વિશેષ ઉપસ્થિત રહેલ, જેમાં જનરલ સિંધી પંચાયત વેરાવળ સિંધી સમાજના પ્રમુખ રમેશભાઈ આહુજા સહિત સેવારામભાઈ મૂલચંદાણી, સોમનાથ ભોજનાલયના પ્રકાશભાઈ સહિત અન્ય અગ્રણીઓ દ્વારા આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે વિધિવત શોભાયાત્રાનો પ્રારંભ કરેલ, જેમાં આમંત્રિત અગ્રણી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, શહેર પ્રમુખ શૈલેષભાઈ મેશ્વાણિયા, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર, મહામંત્રી દિલીપભાઈ બારડ સહિત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, સદસ્ય અરવિંદભાઈ રાણીંગા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, ભૂતપૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, જીવન જ્યોત સેવા ટ્રસ્ટ પ્રમુખ બકુલભાઈ વિનોદભાઈ ચાપડિયા, લોક જાગૃતિ મંચ દીપકભાઈ ટીલાવત સહિત મહિલા અગ્રણી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પૂર્વ પ્રમુખ મંજુલાબેન રાજેશભાઈ સુયાણી, નિશાબેન ગોહેલ, ભારતીબેન ચંદ્રાણી આ અવસર પર ઉપસ્થિત રહેલ, જેમાં અવસર પર અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા સહિત ઉપપટેલ બાબુભાઈ ગોપાલભાઈ ફોફડીએ, સિદ્ધિ સમાજના પ્રમુખ રમેશભાઈ આહુજા, ઉપપ્રમુખ લાલાભાઈનું ભાવભેર સ્વાગત પુષ્પથી કરેલ, જેમાં અન્ય અગ્રણીનું ઠંડા પીણાથી સ્વાગત ઉપપટેલ બાબુભાઈ આગિયા, ગોપાલભાઈ ફોફડી, નારણભાઈ બાંડિયા સહિત અજયભાઈ ધારેચાએ કરેલ હોવાનું સોની યોગેશ પ્રભુદાસભાઈ સતીકોરે જણાવેલ।